નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર। ગુજરાતમાં મહિલા કરદાતાઓની સંખ્યા એક વર્ષમાં 12% વધીને 22.50 લાખ થઈ ગઈ છે। નાણાકીય વર્ષ 2023-24માં સૌથી વધુ મહિલા કરદાતા મામલે ગુજરાત બીજા સ્થાને છે। 2023-24માં સમગ્ર દેશમાં કુલ 2.29 કરોડ મહિલા કરદાતા છે। અમદાવાદમાં ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પને નામે કઈ રીતે દર્દીઓના શરીર સાથે ચેડા કરવામાં આવતા હતા તેના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે। હવે કડી તાલુકામાં યોજાયેલા ખ્યાતિ હોસ્પિટલના કેમ્પ બાદ કેટલીક સાજી વ્યક્તિના હૃદયમાં સ્ટેન્ટ નાખી દીધાનું સામે આવ્યું છે। ભારતમાં દૂધ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે અને ગ્રામીણ આજીવિકાને સમૃદ્ધ બનાવવા માટે દર વર્ષે 26મી નવેમ્બરના રોજ રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેમાં દેશની સાથે સાથે ગુજરાત રાજ્ય પણ દૂધ ઉત્પાદન ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે। ગુજરાતના દૂધ ઉત્પાદનમાં સરેરાશ 10.23%નો વધારો જોવા મળ્યો છે। કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા। લેવામાં આવેલા નિર્ણયોમાં કનેક્ટિવિટી વધારવા માટે કેબિનેટે 8,000 કરોડ રૂપિયાના ખર્ચે 3 મલ્ટી ટ્રેકિંગ રેલવે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે। અદાણી મુદ્દે કોંગ્રેસ કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરી રહી છે। આ દરમિયાન તેલંગાણાની કોંગ્રેસ સરકારે અદાણી ગ્રુપ દ્વારા ઓફર કરવામાં આવેલા 100 કરોડ રૂપિયા નહીં લેવાનો નિર્ણય લીધો છે। ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદનો સર્વે કરવા ગયેલી ટીમ અને પોલીસ પર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો, જે દરમિયાન 4 લોકો માર્યા ગયા હતા। આ સમગ્ર હિંસાની ઘટનાની મેજિસ્ટ્રીયલ તપાસના આદેશ આપવામાં આવ્યા છે। ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકોથી આવતા તમામ ઉત્પાદનો પર 25% ટેરિફ લગાડવાની જાહેરાત કરી છે। ટ્રમ્પે દેશમાં ગેરકાયદેસર રીતે આવતા ડ્રગ્સ માટે પણ ચીનને જવાબદાર ઠેરાવ્યું છે અને ચીન પર વધારાના 10% ટેરિફ લાદવાની વાત કરી છે। રશિયન બનાવટનું સુખોઈ સુપરજેટ વિમાન તુર્કીના એરપોર્ટના રનવે પર ઉતર્યું કે તરત જ વિમાનના એક એન્જિનમાં આગ લાગી હતી। સદભાગ્યે વિમાનમાં રહેલા તમામ મેમ્બર્સ પણ ઉતરી ગયા હતા અને સર્વે સલામત રહ્યા હતા। સુજીત સરકારના દિગ્દર્શનમાં બનેલી અભિષેક બચ્ચનની ફિલ્મ આઈ વોન્ટ ટુ ટોક ગત શુક્રવારના 22 નવેમ્બરના રોજ રિલીઝ થઈ હતી। જો કે આ ફિલ્મની 4 દિવસની કમાણી માંડ 1.25 કરોડ થઈ છે, પરંતુ અમિતાભ બચ્ચનને પુત્રની આ ફિલ્મના ભરપૂર વખાણ કર્યા છે। આઈપીએલ 2024 માટે યોજાયેલા ઓક્શનના બીજા દિવસે વૈભવ સૂર્યવંશીએ ઇતિહાસ રચ્યો છે। 13 વર્ષની ઉંમરે આઈપીએલમાં એન્ટ્રી કરનાર વૈભવ સૌથી વધુ યુવા ક્રિકેટર બન્યો છે। રાજસ્થાન રોયલ્સે તેને 1.10 કરોડમાં ખરીદી ટીમમાં સમાવ્યો છે। તો હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ। નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।